વાવથરા જિલ્લાના ગોદા પાસે રસ્તાને લઈ સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે, જેમાં વર્ષો જૂનો માર્ગ મંજૂર થયો હોવા છતાં અમુક લોકોના કહેવાથી અન્ય જગ્યા પર સર્વે કરવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધી 4 કિલોમીટરનો માર્ગ વર્ષો જૂનો જ કાચો માર્ગ છે, જેમાં સ્થાનિક લોકોએ વર્ષો જૂની માંગણીઓ રસ્તા માટે કરી હતી, જેમાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ ગોદા ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધી 4 કિલોમીટર અંતરનો માર્ગ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં ગોદા ગામના અમુક લોકોના કહેવાથી જૂના માર્ગનું સર્વે ના કરતા અને અન્ય જગ્યાના રસ્તાનું સર્વે કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોએ વર્ષો જૂના માર્ગને પાક્કો બનાવવાની માંગ કરી હતી। ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવાને જોડતો આ એક સીધો માર્ગ છે, જેમાં આ માર્ગ પર અનેક લોકો વસવાટ કરે છે, જેને લઈ સરકાર દ્વારા આ માર્ગને મંજૂર કરાયો છે, જ્યાં શુક્રવારે સર્વે દ્વારા અમુક લોકોના કહેવાથી જૂના માર્ગને બદલે અન્ય જગ્યા પરનું સર્વે કરવામાં આવતા આજે સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે ઊભા રહી રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર દ્વારા રજૂઆતને ધ્યાને લઈ જૂના માર્ગનું સર્વે કરી રસ્તો બનાવવાની માંગ કરી હતી। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ માર્ગ જૂનો છે, અહીં લોકોની અવરજવર પણ વધારે રહે છે, જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી હતી। અહેવાલ જગદીશભાઈ સોની, દિયોદર। ગુજરાત ખેત વિકાસના સંઘની બોર્ડના થી દક્ષિણમાં જેટલા કિલોમીટર મર્યાદામાં આવતો હોય એટલો જ રોડ થવો જોઈએ। આ માર્ગને બીજી વખત માપવો જોઈએ। બોલો ખાખીજી મહારાજથી આ એ બરાબર છે, એથી સીધો સ્ટેટ આવે છે। અત્યારે જે સર્વે કર્યું છે તે ખોટું છે, તે આગળની સાઈડમાં જતું રહ્યું છે। એટલે અમારે આ નાગણસરની અમે જે ઉભી જગ્યા ઉપર નાગણસરના તળાવથી આ રોડથી આ ગુજરાત ખેત વિકાસ સંઘના બોર્ડથી આ ઈસરવા જેટલો કિલોમીટર પૂરા થતા હોય એટલો રોડ કરવો, એટલું સર્વે કરવું, એટલી અમારી નમ્ર વિનંતી। મારું નામ ઠાકોર પાબુજી રઘુજી, ગુજરાત ખેતી વિકાસ સંઘના જનરલ સેક્રેટરી। આથી હું સરકારશ્રીને અને માનનીય ધારાસભ્યશ્રીને જણાવું છું કે જે 2013થી આપની ફાઇલ ચાલતી હતી અને હવે મંજૂર થયો છે રોડ, એટલે ખાખીજી મહારાજની થળીથી નાગણસર રોડ, ત્યાંથી નાગણસરથી ગોળાઈમાં સીધો સ્ટેટ અમારા જૂના વખતમાં બસો જે હડતી તે જાહેર માર્ગ છે, એક ગામથી બીજા ગામને જોડતો છે। આશ્રમ શાળા છે, 2-3 આશ્રમો છે, એક શાળા છે, અને અહીંથી આ માર્ગ ઉપર 200થી 300 ઘર વસેલા છે। અને જે અત્યારે હાલ નવું બીજું સર્વે થયું છે તે જોબ નંબરના ટુકડા પાડીને અલગ જે નાળિયું હતું એ કોઈ કામનું નથી, એ જાહેર માર્ગ નથી। આ જાહેર માર્ગ છે, સીધો ઈસરવા જાય છે, આશ્રમ શાળાએ જાય છે, અને સીધો ત્યાં તેરવાડાના માર્ગને મળે છે। એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે પેલો નકશો જે પાડેલ છે તે કદાચ સર્વે કર્યો હોય તો એ ફેલ કરી અને આ નવેસરથી નાગણસરથી આ રોડે સર્વે કરવું, એવી અમારી માગણી છે। અસ્તુ, જય ભારત। શ્રવણજી જામાજી, ગામ ગોદા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। આથી સરકારશ્રીને અમે 13 વર્ષ અગાઉ ફાઇલ આપેલી હતી, તેનો જોબ નંબર પડ્યો હતો। ત્યારબાદ તેઓએ ખાખી મહારાજની થળેથી ઈસરવાનું સર્વે કરવાનું હતું અને તેઓએ ખોટું સર્વે કર્યું છે। મારી નમ્ર વિનંતી છે કે ધારાસભ્ય સાહેબશ્રીને અને સરકારશ્રીને કે આ ઈસરવાથી ખાખી મહારાજની થળી સુધી આ રસ્તો બની શકે। ખૂબ બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે અને ખૂબ બધા 300 જેવા ઘરો પણ છે। આ માગ અમારી પૂરી નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીની અંદર બહિષ્કાર કરવામાં આવશે।